22મી જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય અને નવ્ય રામ મંદિરના રામલલ્લાના બિરાજમાન થવાના છે। ત્યારે વિશ્વભરના કરોડો સનાતનીઓ માટે આ દિવસ સૌથી મહત્વનો છે। શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે। ગુજરાતની સાંસ્કૃતિક અને કલાનગરી વડોદરાની વાત કરીએ તો શહેરના એક રામ ભક્તે અયોધ્યા મોકલવા માટે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે। આ સમાચાર જોયા વાંચ્યા પછી ભાયલીના અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે જો વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ। પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા અરવિંદભાઈ મંગળવારે પટેલ જે વડોદરા જીઆઈડીસીના એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી હાથ ધરી હતી। અયોધ્યા માટે જે અમે દીવો કર્યો છે 9.25 ફૂટ ઊંચાઈ છે, એની પહોળાઈ છે 8 ફૂટ। એ દીવાના દર્શન માટે મારું નસીબ એકદમ ખૂબ જ સારું કહેવાય કે મણિનગર સ્વામિનારાયણ મંદિર ને વડોદરા સ્વામિનારાયણ મંદિરથી સંતો પધારી અને આ દીવાનું જે પૂજા વિધિ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। જય સ્વામિનારાયણ। ગુજરાતની કલાનગરી સાંસ્કૃતિક નગરી એવા વડોદરા શહેરની અંદર આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાથી પૂજનીય મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે। ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે 108 ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી મંગળભાઈ પટેલ એમને આવો વિચાર સૂઝ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે। લગભગ 9.25 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ એની પહોળાઈ છે। આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે। અને આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એમની અનુજ્ઞાથી આજના પાવન દિવસે આજે સ્વામિનારાયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે। તો આ પાવન દિવસે પૂજનીય સંતો છેક મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનો આ જે સુઝાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ